સરસ્વતી તાલુકાના મેસર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. સરસ્વતી તાલુકાના મેસર મંડળમાં કાતરા મેસર જાખા વાસણી અને લક્ષ્મીપુરાના દરેક હિન્દુ પરિવારમાંથી મોટી સંખ્યામાં શ્રી સ્વામિનારાયણ મંદિર મેસર મુકામે કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 39 જેટલા રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી. સાથે હિન્દુ સંમેલનમાં સંત વક્તા શ્રી આચાર્ય ચમનજી મહારાજ, મહિલા વક્તા શ્રીમતી ચેતનાબેન અરવિંદજી ઠાકોર તથા આશાબેન રાજુભાઈ પટેલ, યુવાન વક્તા શ્રી જયંતિભાઈ ફોશી અને મુખ્ય વક્તા શ્રી ભરતસિંહજી રાજપૂતનું ઉદ્બોધન રહ્યું હતું. મેસર મંડળના સંયોજક શ્રી લવકેશભાઈ પરમાભાઈ પટેલ તથા વાલી શ્રી જીગરભાઈ નાનજીભાઈ પટેલ ખૂબ સારી સેવા બજવી હતી. કાર્યક્રમમાં હિન્દુ સમાજના દાતાશ્રીઓ દ્વારા ચા નાસ્તો અને ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરના નિરીક્ષક શ્રી જયંતિભાઈ પટેલ યુવા ટીમ અને વડીલો દ્વારા ખૂબ સરસ રીતે ઉજવાઈ ગયો હતો. બોલો રામચંદ્ર ભગવાન કી જય, બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, બોલો રાધે કૃષ્ણ ભગવાન કી જય, બોલો સર્વે સંતાન કી જય. આજે આપણા મેસર ગામે હિન્દુ મહાસંમેલન તરીકે આપણે થઈ ગયા, જેને સંઘની સ્થાપના કરી છે 1925માં, એમનું લોહીનું પાણી થઈ ગયું અને એમને 100 વર્ષમાં અનેક કાર્યકર્તાઓ ઉભા કર્યા. આજે ગામડે ગામડે સંઘના કાર્યકર્તા છે, આરએસએસના કાર્યકર્તા છે. તમે ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ, પૂર્વમાં જાઓ કે પશ્ચિમમાં જાઓ, પછી દ્વારકા જાઓ, નેપાળ જાઓ, કાશી જાઓ, વારાણસી જાઓ, કોઈ પણ સ્થાને જાઓ. આજે આપણે અહીંયા 4 ગામના હિન્દુ મિત્રો ભેગા કર્યા છે. અમારા ગણેશભાઈ હમણાં કહેતા હતા કે હિન્દુઓ ઊંઘે છે. આટલા જ હિન્દુ મિત્રો જાગે છે. એનો અર્થ કે આપણી અંદરથી હિન્દુત્વ છે ને ધીમે ધીમે લુપ્ત થતું જઈ રહ્યું છે. કારણ કે આપણે હિન્દુ ધર્મના સંસ્કાર જ કોઈ રીતે છે નહીં. પહેલેથી જ બચપનથી જ છેલ્લે સુધી તમે જુઓ, કઈ જગ્યાએ આપણો દીકરો હિન્દુ રહે એના માટેના